ભરૂચમાં ફરી દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરાઈ. ભરૂચ નગર સેવા સદન દ્વારા ફરી એકવાર દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જેમાં જંબુસર ચોકડીથી મહમ્મદપુરા રોડ પર ટ્રાફિકને અડચણરૂપ બનેલા દબાણો દૂર કરવામાં આવ્યા. શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારુ બનાવવા માટે પુનઃ એકવાર દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન નગર સેવા સદનના અધિકારીઓ સાથે બોર્ડા વિભાગના અધિકારીઓ પણ જોડાયા. મુખ્ય માર્ગ પર વેપારીઓ દ્વારા ઉભા કરાયેલા શેડ તથા અન્ય અસ્થાયી દબાણોને દૂર કરવામાં આવ્યા, જ્યારે કેટલાક શેડ અંગે વેપારીઓને 2 દિવસની અંદર સ્વયં હટાવવા માટે નોટિસ આપવામાં આવી. વૈકલ્પિક વ્યવસ્થા કરવા વેપારીઓએ પાલિકા પાસે માંગ કરી છે. કોંગ્રેસની જન આક્રોશ યાત્રા આણંદ પહોંચી. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાની હેઠળ શહેરના 100 ફૂટ રોડ પર યાત્રા પહોંચી. આ પ્રસંગે ઇન્દિરા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ. યાત્રામાં સ્થાનિક નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા. અમદાવાદની વિવેકાનંદ કોલેજ સીલ મામલે ટ્રસ્ટીઓએ ખખડાવ્યા હાઈકોર્ટના દ્વાર. 1 સપ્તાહમાં ઇમારતનું નિરીક્ષણના આદેશ. 6 જાન્યુઆરી સુધી અહેવાલ રજૂ કરવા આદેશ. ફાયર અને બીયુ પરમિશન મુદ્દે સીલ કરાઈ હતી કોલેજ. અમદાવાદના કાંકરિયા કાર્નિવલમાં વિમાનો વિવાદ. વિમાની શરતને લઈને વિવાદ. ટિકિટ હશે તો જ મળશે વીમો. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીના મતે વિમાની શરતમાં કરાશે ફેરફાર. કાર્નિવલમાં વિનામૂલ્યે પ્રવેશની કરાઈ છે જાહેરાત. એએમસીએ 5,000 કરોડનો લીધો છે વીમો. 25 થી 31 ડિસેમ્બર દરમિયાન યોજાશે કાંકરિયા કાર્નિવલ. દાહોદના કસ્બા વિસ્તારમાં થોડા દિવસે ફાયરિંગ. 2 પક્ષો વચ્ચે બબાલ બાદ ફાયરિંગ. અગાઉના ઝઘડામાં સમાધાન મુદ્દે મળ્યા હતા. ફાયરિંગની ઘટનામાં 2 વ્યક્તિની ઈજા થઈ. ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે. ફાયરિંગ બાદ ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત. મહીસાગરના સંતરામપુર બાયપાસના નસીંગપુર વિસ્તારમાં સરકારી પડતર જમીન પર કબજો કરવાનો પ્રયાસ કરતા ભૂમાફિયા સામે નોંધાઈ ફરિયાદ. સર્વે નંબર 43 સરકારી જમીનમાં ગેરકાયદે રીતે જેસીબી દ્વારા ખોદકામ કરી જમીન સમતલ કરવામાં આવી. સરકારી મિલકતની નુકસાન પહોંચાડવાના ગુનામાં જેસીબી ચાલક સહિત 5 સામે ગુનો. વાપી કોર્ટે 1 જ મહિનામાં ફાંસીની સજાનો બીજો ઐતિહાસિક હુકમ સંભળાવ્યો. પત્નીનું ગળું કાપી હત્યા કરનાર નરાધમ પતિને કોર્ટે ફાંસીની સજા ફટકારી. વર્ષ 2021ના કેસમાં કોર્ટે આરોપી લક્ષ્મીકાંતને ગણાવ્યો હતો દોષિત. ચારિત્રની શંકા રાખી ઊંઘમાં જ પત્નીનું ગળું કાપી કરી હતી હત્યા. માથાને ધડથી અલગ કરી માથું અને છરોલે આસપાસના વિસ્તારમાં લઈ ફર્યો હતો, જે બાદ ગટરમાં ફેંક્યું હતું માથું. સુરતમાં વૃદ્ધ વોચમેનને માર મારનાર આરોપીની ધરપકડ. ઉત્તરાયણ પોલીસે ફરિયાદીના આધારે આરોપીને પકડી પાડ્યો. સોસાયટીમાં રહેતા મનીષ પાનસુરિયા અને તેમના પિતા જયસુખ પાનસુરિયાએ કર્યો હતો હુમલો. ખુરશી સરખી મૂકવાનું કહેતા ઉશ્કેરાઈ ગયો હતો અને હુમલો કર્યો હતો. પિતા પુત્રએ લાકડી વડે માર્યો હતો ઢોરમાં.